આઇસોલેટરની મૂળભૂત રચના એટલે કે કન્સ્ટ્રક્શનની વિગતોને ટૂંકમાં સમજાવો. તો આઇસોલેટર એ એક સરળ પણ મજબૂત બાંધકામ ધરાવતી યાંત્રિક એટલે કે મિકેનિકલ સ્વિચ છે જે નો લોડ સ્થિતિમાં ઇલેક્ટ્રિકલ સર્કિટને ડિસ્કનેક્ટ કરવા માટે રચાયેલ છે. એનું બાંધકામ વોલ્ટેજ લેવલ અને પ્રકારના આધારે થોડુંક બદલાય છે, જેમ કે સિંગલ બ્રેક ટાઈપ, ડબલ બ્રેક ટાઈપ અથવા તો પેન્ટોગ્રાફ પ્રકારના. પરંતુ એના મૂળભૂત ભાગો જનરલી સામાન્ય છે એટલે કે કોમન રહે છે. તો એમાં એક મજબૂત મેટલની ફ્રેમ હોય છે જે ઇન્સ્યુલેટર ઉપર માઉન્ટ કરેલ બધા ઘટકોને પકડી રાખે છે, એટલે કે જેટલા બી કમ્પોનન્ટ્સ લાગેલા છે એને એક હાઉસિંગ આપે છે કે એની ઉપર બધાને જકડેલા રાખે છે. અને ઘણીવાર જમીન ઉપર અથવા તો સપોર્ટ સ્ટ્રક્ચર પર પણ મૂકવામાં આવે છે. ઇન્સ્યુલેટર એ પોર્સેલિન અથવા તો પોલિમર મટીરિયલના બનેલા હોય છે અને લાઈવ ભાગોને ટેકો એટલે કે સપોર્ટ આપે છે. લાઈવ ભાગો અને ગ્રાઉન્ડેડ સ્ટ્રક્ચર હોય એ બંને વચ્ચે ઇન્સ્યુલેશન પૂરું પાડવાનું કામ પણ એનું જ છે. ડિઝાઇનના આધારે પોસ્ટ ટાઈપ અથવા તો ફરતા ઇન્સ્યુલેટર હોઈ શકે છે. વિદ્યુત જોડાણ કરતા અથવા તો બ્રેક કરતા પેલા જે કોન્ટેક આર્મ્સ હોય વાહક આર્મમાં ફિક્સ્ડ અને ફરતા કોન્ટેક્ટ્સનો સમાવેશ થાય છે. તેઓ ઉચ્ચ વાહકતા અને કાટ પ્રતિકારકતા એટલે કે રસ્ટિંગ ના લાગે એના ઉપર એવા માટે ઘણી વખત ચાંદી અથવા તો કોપર પ્લેટેડ હોય છે અથવા તો એલ્યુમિનિયમના બનેલા હોય છે. મેન્યુઅલ મોટરવાળું ઓપરેશન, ન્યુમેટિક ઓપરેશન અથવા તો સ્પ્રિંગ ઓપરેટેડ સિસ્ટમ કોન્ટેક્ટની ગતિને નિયંત્રિત કરે છે અને ઘણીવાર મેન્યુઅલ કામગીરી માટે જમીનના સ્તરે સ્થિત હોય છે, એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર એને માઉન્ટ કરવામાં આવે છે. કેટલીક ડિઝાઇનમાં નાના કેપેસિટિવ કરંટને સુરક્ષિત રીતે જમીનમાં એટલે કે ગ્રાઉન્ડમાં ડિસ્ચાર્જ કરી દેવા માટે ઓપરેશન દરમિયાન આર્કિંગને અટકાવવા માટે આર્કિંગ હોર્ન પૂરા પાડવામાં આવે છે. સામાન્ય રીતે 3 પોલ પ્રકારના આઇસોલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ગોઠવણ એવી રીતે કરવામાં આવે છે કે ત્રણેય પોલ એક સાથે કાર્ય કરે. ઉપરાંત ઇન્ટરલોકિંગ પણ આપવામાં આવે છે જેથી ત્રણેય કોન્ટેક્ટ્સ એક સાથે ખુલે અથવા તો બંધ થાય. તો આ રીતે આઇસોલેટરની રચના હોય છે અથવા તો કન્સ્ટ્રક્શનની ડિટેલ આપવામાં આવેલી